તો મિત્રો આ બાજુ પણ તમે જોઈ શકશો કે સરસ મજાની ચોરીની વેલ તમને અત્યારે જોવા મળતી હશે. તો સરસ મજાના આમાં પણ સરસ મજાના જે ચોરી બેસવાના સ્ટાર્ટ થઈ જાય ટૂંક સમયમાં, તો આની વેલ પણ તમે સરસ મજાની ગ્રોથ કરતી જોવા મળતી છે. આ બાજુ તમે જોઈ શકશો. તો આ જે કાકડી અને તમે સરસ મજાના ફૂલ પણ તમને જોવા મળતા છે. અગર પણ ઘણી બધી આમાંથી આપણી કાકડી તોડી છે, ઘરના યુઝ માટે લગાવી છે. આ બાજુ મેં તમને આગળ બતાવ્યું કે આ ખેતરમાં આપણે આગળ પણ બ્લોક આપણે બનાવ્યો છે, તો તમે વિઝિટ કરીને જોઈ શકશો કે આમાં આપણે તમને સરસ મજાના વેજીટેબલ. હેલો મિત્રો, નમસ્કાર, જય માતાજી, હર હર મહાદેવ. હું છું જયદીપને એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તમે જોઈ શકશો એકવાર ફરીથી આપણે આપણી ઓર્ગેનિક વાડીમાં આવી ગયા છે. તો એકવાર ફરીથી તમને બતાવી રહ્યું છું મારી અલગ અલગ પ્રકારના જે વેજીટેબલ ફાર્મ લગાવ્યા છે. અત્યારે તો ઓછા છે, પણ અત્યારે તમને જોવા મળશે ઘણા બધા જે વેજીટેબલ આપણે છોડ લાવવાના છે ટૂંક સમયમાં. આ બધું મારી સરસ મજાની વાડી તમે જોઈ શકશો. અને ટૂંક સમયમાં આપણે એમાં અલગ અલગ પ્રકારના વેજીટેબલ લગાવવાના છે, એ પણ તમને જોવા મળશે. તો ચાલો આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ મારી ઓર્ગેનિક વાડીથી. તો બન્યા રહેજો વિડીયોમાં. ફરીથી તમને બતાવી રહ્યો છું મારી ઓર્ગેનિક વાડી. આ બધું તમે સરસ મજા જોઈ શકશો. લીંબોડી છે, ઘણીવાર મેં તમને બતાવવાની કોશિશ કરી છે. એકવાર ફરીથી હું અલગ અલગ પ્રકારના મારા વેજીટેબલ ફાર્મ મેં બનાવ્યું છે. એમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા વેજીટેબલ આપણે લગાવ્યા છે. તો આ બધું તમે જોઈ શકશો કે આ છે વેલ. તો ઘણીવાર મેં તમને બતાવી છે, એની તમે સાઇઝ પહેલાં એકદમ પાતળી હતી ને અત્યારે તમે જોઈ શકશો. તો જ્યારે લગાવી હતી ત્યારે પણ મેં બતાવી છે, અને એકવાર ફરીથી તમે અત્યારે બતાવી રહ્યો છું. તમે જોઈ શકશો કે આપણે ટૂચકું કરી તમે જોઈ શકશો. ગામડાના છે દરેકને ખ્યાલ છે કે આવું કંઈક ટૂચકું કરવામાં આવે છે. તો તમે જોઈ શકશો સરસ મજાના ગેલોડા તમને એકવાર ફરીથી બતાવી રહ્યો છું. તો ઘણીવાર આપણે આને તોડ્યા છે અને ઘણા બધા લાગવાના સ્ટાર્ટ થઈ ગયા છે, તમે જોઈ શકશો. અને ઘણીવાર આને આપણે સબ્જી બનાવી છે, તો ઘરના યુઝ માટે આપણે કામમાં લાગી જાય છે. અને પણ તમે આને કઈ રીતે બનાવ્યું છે એ પણ આપણે જૂના બ્લોગ તમે જોશો તો ખ્યાલ આવશે કે આને ખૂબ જ મહેનત કરીને આપણે બનાવી છે. તો તમે એનું ફળ તમે જોઈ શકશો અત્યારે કે સરસ મજાના ગેલોડા તમને હું અત્યારે બતાવી રહ્યો છું. તમે જોઈ શકશો ઘણા બધા જે આપણે અવનવા શાકભાજી લગાવીએ છીએ, તમે જોઈ શકશો આ ખરાબ થઈ ગયું છે અને તોડી લેવું પડશે, એના કારણે આખું બધું બગાડશે. તો એની સાઈઝ પણ તમે જોઈ શકશો કે વેલ તમે જોઈ શકશો. આ બધી કે આમાંથી ફૂટ થાય છે. આ જે વેલ હોય છે એમાંથી તમે જોઈ શકશો ઘણી બધી ફૂટ નીકળે છે. તો એના દ્વારા આખા જે મંડપ બનાવેલું છે એ ટોટલ જગ્યાએ ફસરી જાય છે. તમે જોઈ શકશો કે આ બધું બનાવ્યું છે, આપણે જાતે બનાવ્યું છે, ખૂબ જ મહેનત લાગી છે. તો આ બધું તમે જોઈ શકશો અત્યારે કે અલગ અલગ પ્રકારના ઘણા બધા આપણે વેજીટેબલ લગાવ્યા છે. અગાઉ પણ તમે મેં ઘણીવાર બતાવવાની કોશિશ કરી છે. તો સામે તમે જોઈ શકશો કે મેં તમને એકવાર બતાવ્યું હતું. તો ચોરી પણ સરસ મજાની ગ્રોથ કરી રહી છે. તો એમાં તમે જોઈ શકશો કે આ છે ચોરી. તો સરસ મજાનું આ પણ તમે જોઈ શકશો. અહીંયા અગાઉ આપણે જ્યાં દૂધી હતી એ દૂધી લગાવી હતી. સરસ મજાની વેલ પસરી હતી, એ પણ અચાનક એ વરસાદ ના પડવાથી જે વચ્ચે ગરમી પડતી હતી, જે આપણે ગરમી પડતી લગભગ 45 ડિગ્રીની આજુબાજુના કારણે આ બધું જે આપણે લગાવ્યું હતું. સામે પણ તમે જે આપણે ટામેટી રોપી હતી એ પણ તમે જોઈ શકશો. એ ગરમીના કારણે એકદમ નાશ થઈ ગઈ છે, જતી રહી છે, ખરાબ થઈ ગઈ છે. તો એ છોડ સુકાઈ ગયો છે. આ બધું તમે જોઈ શકશો અત્યારે કે ઘણા બધા આપણે છોડ લગાવવાના છે, આગળ પણ તમને જોવા મળશે. તો આવું કંઈક સીન છે મારા ઓર્ગેનિક વાડીથી તમે જોઈ શકશો. લીંબોડી પણ તમે જોઈ શકશો અત્યારે કે આ બધું તમે જોઈ શકશો કે આ ગવાર આપણે લગાવ્યા છે. તો ગવાર પણ સરસ મજાના આપણે મળી રહ્યા છે ઘરના યુઝ માટે. તો ઘરના યુઝ માટે આપણે જે વાડી બનાવી છે એમાં અલગ અલગ પ્રકારના હજુ પણ ઘણા બધા લગાવવાના છે. તો જેમ જેમ લગાવું એમ તમને બતાવવાની કોશિશ કરીશ. સામે આપણે લગાવ્યું હતું જે ધરું લગાવ્યું હતું, પણ જે વરસાદ ના પડવાથી એટલે કે ખૂબ જ ગરમીના કારણે એ ટોટલી બધું નાશ થઈ ગયું. એક પણ જે અમે બીજ નાખ્યા હતા, ઘણા બધા બીજ અલગ અલગ પ્રકારના જે આપણે ઓનલાઈન મંગાવ્યા હતા, તેમાંથી એક પણ બીજ ના થવાથી તમે જોઈ શકશો એનું સીન. તો કંઈક આવું સીન છે મારા ગામડાથી, મારા ઘરથી. આ બધું તમે જોઈ શકશો કે આ છે ઘાસપાતી જે ગાય ભેંસ માટે આપણે લગાવીએ છીએ. તો ટૂંક સમયમાં આપણે ઘણા બધા આમાં અવનવા વસ્તુઓ લગાવવાની છે, એ પણ તમને જોવા મળશે.
આ બાજુ તમે જોઈ શકશો કે પહેલાં બી લગાવી હતી તે અને ચોરીનો છોડ તમે જોઈ શકશો એમાં ફૂલ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને આવું નવા વસ્તુ આપણે મારી વાડીમાં લગાવતા રહીએ છીએ. તમે જોઈ શકશો આ બપાયો છે, ઘણીવાર મેં તમને બતાવ્યો છે, તો એકવાર ફરીથી તમને બતાવી રહ્યો છું. જૂના વ્યુઅરને તો ખ્યાલ હશે, પણ તમે જોઈ શકશો પેલું પણ સામે તમે જોઈ શકશો. એકવાર ફરીથી તમને બતાવી દઉં કે આમાં જે બપૈયામાં નર અને માદા હોય છે, તો તમે જોઈ શકશો કે જે ફળ આવે છે એ માદા હોય છે. પેલી પણ માદા તમે જોઈ શકશો, એમાં જે ફળ આવે છે માદા કહેવામાં આવે છે અને જે લાવા જે ફૂલ આવે છે એ નર તરીકે ઓળખાય છે. અને પરાગરસના કારણે આજુબાજુ તે સામે તમે જોઈ શકશો, તમને તો જ ખ્યાલ આવે છે. આ તમે જોઈ શકશો અત્યારે, તો આ છે નર. તો એના જે પરાગરસના કારણે જે માદા હોય છે એમાં જે ફૂલના કારણે આ તમે જોઈ શકશો અત્યારે કે ફળ સરસ મજાનું બેસી ગયું છે. બપૈયું તરીકે આપણે ઓળખીએ છીએ તેને. તો આવું કંઈક સીન છે. ઘણીવાર મેં તમને બતાવી છે મારી અલગ અલગ પ્રકારની વેજીટેબલ ફાર્મ મારા ખેતરથી. તો આવું સરસ મજાનું તમે જોઈ શકશો મારા ગામડાથી સરસ મજાનું વ્યૂ. તો મિત્રો મેં તમને ઘરે બતાવ્યું કે આમાં આપણે જે અલગ અલગ પ્રકારના ઘણા બધા વેજીટેબલ લગાવ્યા હતા, પણ તમે જોઈ શકશો આમાં ઘાસ એકલું જ છે. તો આ કંઈક છે, એક બે છોડ છે તમે જોઈ શકશો. આ રીંગણીના છોડ છે અને આ ટામેટીના છોડ છે તમે જોઈ શકશો. તો એક તૈયાર લાવવા પડશે આપણે, તો ટૂંક સમયમાં જવાના છે આપણે એને લેવા માટે. તો આમાં સરસ મજાનું અલગ અલગ પ્રકારનું આપણે વેજીટેબલ એકવાર ફરીથી ફાર્મ બનાવવાનું છે જોરદાર. તો એ તમને જોવા મળશે, તો તેની માટે તમે મારી ચેનલ પર બન્યા રહો. અને આ સરસ મજાના ગેલોરા તમને અત્યારે બતાવી રહ્યો છું, તમે જોઈ શકશો કે આવું કંઈક સરસ મજાનું મારી વાડીમાંથી તમને અવનવું વસ્તુ તમને બતાવવાની કોશિશ કરું છું. તો એકવાર ફરીથી તમને એક લાઇક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ઘણા બધા વિડીયો અવનવા તમને ચોક્કસ જોવા મળશે. તો મિત્રો તમે જોઈ શકશો કે આ છે કલકીની વેલ છે, તમે જોઈ શકશો કે આમાં સરસ મજાના ફૂલ પણ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે. તો આ બાજુ પણ તમે જોઈ શકશો ઘણા બધા અલગ અલગ પ્રકારના વેજીટેબલ આપણે લગાવ્યા છે ઘરના યુઝ માટે. અને તમે જોઈ શકશો કે આ છે રીંગણ લગાવ્યા છે, તો એ ઘણા બધા લાગી ગયા છે. આગળ પણ તમને બતાવ્યા છે, તો આ ખેતરમાં લાગ્યા છે રીંગણ, તે અત્યારે તમે જોઈ શકશો ઘણા બધા તમને દેખાતા હશે. અને આગળ પણ તમે ઘણા બધી સબ્જી જોવા મળતી છે, તો ચાલો એ પણ તમને બતાવું. તો મિત્રો આ બાજુ પણ તમે જોઈ શકશો કે સરસ મજાની ચોરીની વેલ તમને અત્યારે જોવા મળતી હશે. તો સરસ મજાના આમાં પણ સરસ મજાના જે ચોરી બેસવાના સ્ટાર્ટ થઈ છે ટૂંક સમયમાં. તો એની વેલ પણ તમને સરસ મજાની ગ્રોથ કરતી જોવા મળતી છે. આ બાજુ તમે જોઈ શકશો, તો આ છે કાકડી, અને તમે સરસ મજાના ફૂલ પણ તમને જોવા મળતા છે. આગળ પણ ઘણી બધી આમાંથી આપણે કાકડી તોડી છે, ઘરના યુઝ માટે લગાવી છે. આ બાજુ મેં તમને આગળ બતાવ્યું કે આ ખેતરમાં આપણે આગળ પણ બ્લોક બાકી બનાવ્યો છે, તો તમે વિઝિટ કરીને જોઈ શકશો કે આમાં આપણે તમને સરસ મજાના વેજીટેબલ દેખાશે, તો એનું નામ તમને ખ્યાલ હશે. તો એ છે રીંગણ. રીંગણ પણ તમે જોઈ શકશો કે કેવા સાઇઝના તમને અત્યારે જોવા મળતા છે. તો આ સેલ કરવા માટે લગાવે છે ખેતરમાં વેચવા માટે, જે આપણે અમદાવાદ મોકલીએ છીએ માર્કેટમાં.